એર પેસેજમાં ગ્રેઇશ વ્હાઇટ મેમ્બ્રેન બનાવે છે અને બેસિલાઈ પાવરફુલ એક્સોટોક્સિન પ્રોડ્યુસ કરે છે જે બ્લડમાં એબ્સોર્બ થાય છે, જેથી નર્વસ સિસ્ટમ અને હાર્ટને અફેક્ટ થાય છે. આ રોગ વર્લ્ડ વાઇડ છે, જે ખાસ કરીને બાળકોમાં છે એ વધારે પ્રમાણની અંદર જોવા મળે છે. હવે છે આની અંદર શું થાય છે તો કે એર પેસેજમાં શું જોવા મળશે તો કે ગ્રેઇશ વ્હાઇટ મેમ્બ્રેન બનાવે છે. ગ્રેઇશ કલરની શું બનાવશે? વ્હાઇટ મેમ્બ્રેન, એક પડ બનાવશે અને એકદમ કેવા હોય છે? એ પાવરફુલ હોય છે અને એક્સોટોક્સિન્સ એટલે કે જે ઝેરી પદાર્થો છે એ ઉત્પન્ન કરે છે. અને આ ઝેરી પદાર્થ છે એ કેમાં જ ભળે છે તો કે બ્લડમાં ભળે છે અને બ્લડ થ્રુ એ ક્યાં જાય તો કે નર્વસ સિસ્ટમને અને હાર્ટમાં પહોંચે અને ત્યાં એ અફેક્ટ કરે છે. આ રોગ છે એ કેવો છે તો કે વર્લ્ડ વાઇડ છે, એટલે કે બધી જગ્યાએ ફેલાયેલો છે અને ખાસ કરીને ક્યાં જોવા મળે છે તો કે બાળકોની અંદર છે આ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે એપિડેમિયોલોજીકલ ફેક્ટર. હવે એપિડેમિયોલોજીકલ ફેક્ટરની અંદર શું કઈ વસ્તુઓ જોવા મળે તો કે એજન્ટની અંદર જે કયો બેક્ટેરિયાથી ફેલાય તો કે ડિપ્થેરિયા બેસિલાઇસથી ફેલાય, અથવા તો આપણે એને શું કહીએ છીએ તો કે કોર્નીબેક્ટેરિયમ ડિપ્થેરિયા. તેન કઈ એજમાં તો કે પ્રાઇમરી વધારે પડતી શેમાં જોવા મળશે તો કે ચાઇલ્ડ જે 2 થી 5 વર્ષનું હોય એમાં. સેક્સ બોથ સેક્સમાં જોવા મળશે, મેલ અને ફિમેલમાં. સિઝન ક્યારે જોવા મળે તો કે વધારે પડતું છે વિન્ટરની અંદર, એટલે કે શિયાળામાં વધારે પડતું જોવા મળે છે. સોર્સ ઓફ ઇન્ફેક્શન કે ઇન્ફેક્શનના સોર્સ કયા તો કે કેસીસ ઓફ ધ ડિપ્થેરિયા. પછી ઇન્ફેક્ટિવ મટીરિયલ કે કોઈને ઇન્ફેક્શન હોય ને આપણે એનું મટીરિયલ કે કાંઈ પણ વસ્તુ યુઝ કરીએ ત્યારે તો કે પછી 6 મોડ ઓફ ટ્રાન્સમિશન તો કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીએ તો ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા, એટલે કે કોઈને કફ, સિઝનિંગ અને કિસિંગ કે જેને આ શું કહેવાય કે ડિપ્થેરિયા હોય ને આપણે જે એની જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીએ અથવા તો ડ્રોપલેટ ઇન્ફેક્શનથી. ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ કે ફોમિટીસ એટલે કે ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ કે ડાયરેક્ટ વ્યક્તિના કોન્ટેક્ટમાં ના આવીએ ફોમિટીસ, પણ એના કંઈ પણ સાધનના કોન્ટેક્ટમાં આવીએ તો થઈ શકે છે. 7th ઇમ્યુનિટી. ન્યૂબોર્ન ઇન્ફન્ટ આર નોટ અફેક્ટ બાય ધ ઇમ્યુનિટી રિસીવ ફ્રોમ ધ મધર. કે આની અંદર છે આની સામે લડવા માટેની ઇમ્યુનિટી છે એને માતા પાસેથી મળતી નથી. પહેલા અટેક પછી ઇમ્યુનિટી ડેવલપ થાય છે, એટલે કે એક વખત ડિપ્થેરિયા થઈ જાય પછી શું થશે? એની સામે લડવાવાળા કણો છે એ ડેવલપ થઈ જશે, એટલે બીજી વખત છે એ એકદમ થાય તો પણ માઇલ્ડ પ્રમાણમાં થાય. હવે ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 2 થી 5 દિવસનો. હવે ડિપ્થેરિયાના ટાઈપ આપેલા છે કે ટાઈપ ઓફ ધ ડિપ્થેરિયા મુખ્યત્વે 3 પ્રકારના જોવા મળે છે. એક તો થ્રોટ ઓર ફેશિયલ ડિપ્થેરિયા કે જેની અંદર ગળામાં ઇન્ફેક્શન લાગે છે. કે થ્રોટ અને ફેશિયલ ડિપ્થેરિયાની અંદર શું થશે? ક્યાં ઇન્ફેક્શન ફેલાવશે બેક્ટેરિયા તો કે ગળાની અંદર. નાના બાળકોને અને યુવાનોમાં છે આ વધારે જોવા મળે છે. હવે સાઇન અને સિમ્ટમ્સ ઓફ ધ ફેશિયલ ડિપ્થેરિયાની અંદર શું થાય છે તો કે પેશન્ટમાં છે મોડરેટ ટ્રોક્ઝેમિયા અને રેસ્ટલેસનેસ છે એ જોવા મળશે. હવે ટ્રોક્ઝેમિયા એટલે કે શું થશે તો કે બેક્ટેરિયાના લીધે બ્લડમાં પોઈઝનિંગ થાય એને શું કહેવાય? ટ્રોક્ઝેમિયા કહેવાય. તો એ થશે. પછી સલાઈવાનું સિક્રિશન એટલે કે લાળ છે એ વધારે સિક્રિટ થવા માંડશે. શરૂઆતમાં ગળાની મેમ્બ્રેન છે એ કેવી થઈ જશે? વ્હાઇટ થઈ જશે, થીક એટલે કે જાડી થઈ જશે અને ગ્લિસ્ટન છે એકદમ ચળકતી હશે, અને ત્યારબાદ થીક અને ઓપેક થાય છે અને જોરથી છે એ ખેંચાય છે. હવે ઓપેક થવું એટલે કે બરાબર કેવી તો કે ચોખ્ખી ના દેખાય એવી ધૂંધળી દેખાવા માંડે. પહેલાં ચળકતી દેખાય અને પછી એ કેવી દેખાવા માંડશે? ધૂંધળી દેખાશે અને એ ખેંચાશે. અને ફીવર કેટલો આવશે તો કે 101 થી 103 ફેરેનહીટ જેટલો ફીવર, તાવ આવશે. પેશન્ટમાં ડ્રાઉઝીનેસ જોવા મળશે, એટલે કે પેશન્ટ છે એ કેવું રહેશે? એકદમ ડ્રાઉઝી રહેશે કે સુસ્તીવાળું દેખાશે. એક્સ્ટ્રીમ ટોક્ઝેમિયા કન્ડિશનમાં માઉથ અને નોઝમાં હેમરેજ પણ થઈ શકે છે. જો આ ટોક્સિસિટી છે બેક્ટેરિયાના કારણે વધારે ફેલાયેલી હશે તો માઉથ અને નોઝમાં હેમરેજથી બ્લીડિંગ પણ થઈ શકે છે. ધેન ડાયગ્નોસિસ કે ડાયગ્નોસિસની અંદર આપણે શું કરી શકાય તો કે એક તો પેશન્ટની હિસ્ટ્રી લઈ શકીએ, સાઇન અને સિમ્ટમ્સ ચેક કરવાના, ઇન્વેસ્ટિગેશન એન્ડ એક્ઝામિનેશન એટલે કે બધા ટેસ્ટો કરાવવાના. ધેન બાય સ્કીચ ટેસ્ટ કે સીક ટેસ્ટ એની અંદર શું કરવામાં આવશે તો કે છે આ બેક્ટેરિયાનું ઇન્જેક્શન અપાવવામાં આવશે. પછી એનું રિએક્શન ચેક કરવામાં આવશે કે આની સામે છે આપણા જે રક્તકણો છે લડે છે કે નહીં. જો એનું રિએક્શન છે એ કેટલી કલાકની અંદર
એનું રિએક્શન છે લગભગ છે એ થોડાક ટાઈમની અંદર છે એ જોવા મળે છે. હવે જો એનું રિએક્શન છે એ 3 થી 4 દિવસની અંદર જો જાણી ના શકાય તો આપણે કહી શકીએ કે છે ડિપ્થેરિયાને લડતા રોગો છે એ આ વ્યક્તિના બ્લડની અંદર નથી. હવે નાઝલ ડિપ્થેરિયા, આમાં ખાસ કરીને કઈ જગ્યાએ તો કે નોસ્ટ્રીલની અંદર ઇન્ફ્લામેશન લાગે છે. અને સાઇન અને સિમ્ટમ્સની અંદર શું જોવા મળે તો કે નોઝમાંથી યુનિલેટરલ અથવા તો બાયલેટરલ એટલે કે એક નાકમાંથી અથવા તો બે નાકમાંથી ડિસ્ચાર્જ આવે છે. શરૂઆતમાં ડિસ્ચાર્જ છે એ સિરમ જેવો દેખાય અને પછી એની અંદર શું જોવા મળશે, જે કંઈ પણ ડિસ્ચાર્જ નીકળે નાકમાંથી અંદર એ કેવો થઈ જશે, બ્લડ પણ આવી શકે છે. સબ મેક્ઝિલરી ગ્લાન્ડ એનલાર્જ એટલે કે આપણી નાકની આજુબાજુનો જે કંઈ પણ ફેસનો એરિયા છે એને શું કહેવાય તો કે મેક્ઝિલરી એરિયા કહેવાય. તો એની અંદર જે કંઈ પણ ગ્લાન્ડ આવેલી હશે એ કેવી થઈ જશે, એનલાર્જ એટલે કે મોટી થઈ જશે. યુઝ્યુઅલી ટેમ્પરેચર કેટલું થશે તો કે 101 ફેરેનહીટ કરતાં આની અંદર છે ટેમ્પરેચર વધશે નહીં. ધેન લેટર સ્ટેજમાં ડિસ્ચાર્જ થઈ થીક મ્યુકોપ્યુરલન્ટ એન્ડ ફાઉલ સ્મેલ વાળો થઈ જશે. એટલે કે એકદમ લેટર એટલે કે પાછળથી એકદમ સિવિયર કન્ડિશન થાય ત્યારે જે કંઈ પણ નાકની અંદરથી ડિસ્ચાર્જ નીકળે એકદમ જાડો થઈ જશે. અને મ્યુકોપ્યુરલન્ટ એટલે કે મ્યુકસવાળો અને પલ્સવાળો પર્સ ફોર્મેશન થશે અને એમાંથી ગંધારી સ્મેલ પણ આવતી હશે. નોઝ પર રેડનેસ જોવા મળશે એટલે કે નાક છે લાલ થઈ જશે. કોમનલી નોઝની આજુબાજુ પાસ્ટલ ડેવલપમેન્ટ થાય છે. હવે પોસ્ટલ ડેવલપમેન્ટ થવું એટલે કે નાકની આજુબાજુ છે એ પલ્સવાળા છે પેચીસ અથવા તો ફોડકીઓ જોવા મળશે. નાઝલ સ્પેક્ટ્રમના એન્ટિરિયર પાર્ટમાં એટલે કે નાઝલ સ્પેક્ટ્રમ જે નાકની દાંડીનો આગળનો પાર્ટ છે ત્યાં શું થશે તો કે મસલ છે એકદમ થીક થઈ જશે અને રેસ્પિરેશન લેવામાં શું પડશે, તકલીફ પડશે. તેન ડાયગ્નોસિસ ઓફ નાઝલ ડિપ્થેરિયા કે એની અંદર આપણે શું કરી શકીએ તો કે એક તો પેશન્ટની હિસ્ટ્રી દ્વારા ખબર પડે, સાઇન અને સિમ્ટમ્સ દ્વારા ખબર પડે, ઇન્વેસ્ટિગેશન દ્વારા ખબર પડે, નાઝલ એટલે કે નાકનું એક્ઝામિનેશન દ્વારા ખબર પડે અને સિક ટેસ્ટ દ્વારા ખબર પડે. તેન લેરિન્જિયલ ડિપ્થેરિયા કે લેરિન્જિયલ ડિપ્થેરિયાની અંદર ઇન્ફેક્શન ક્યાં લાગશે તો કે લેરિન્જની અંદર લાગશે. અને એ કોની અંદર વધારે પ્રમાણમાં જોવે તો કે નાના બાળકોની અંદર આ ઇન્ફેક્શન છે વધારે જોવા મળે છે. ધેન સાઇન અને સિમ્ટમ્સ ઓફ ધ લેરિન્જિયલ ડિપ્થેરિયા કે એની અંદર કયા સાઇન અને સિમ્ટમ્સ જોવા મળશે તો કે 104 ફેરેનહીટ જેટલું કે તેના કરતાં ટેમ્પરેચર છે એ વધારે જોવા મળશે. શરૂઆતમાં હોર્સેન્સ ઓફ ધ વોઇસ એટલે કે અવાજ છે કેના જેવો, ઘોડા જેવો એટલે એકદમ જાડો થઈ શકે. બ્રેસી કફ એટલે કે એકદમ જોરથી શું આવશે, ઉધરસ આવશે. નાઝલ બ્રીથિંગ છે એ જોવા મળશે. પછી સિવિયર કન્ડિશનમાં લેરિન્જિયલ ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે કે અવરોધ આવી જશે ત્યાં. ત્યારબાદ છે રેસ્ટલેસનેસ અને સાઇનોસિસ જોવા મળશે. હવે લેરિંગની અંદર પેલું આવી જાય, જો ઓબ્સ્ટ્રક્શન આવી જશે તો શ્વાસ લેવામાં તકલીફ થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય એટલે O2 ઘટે અને O2 ઘટી જાય એટલે સાઇનોસિસ જોવા મળે. જો ઓબ્સ્ટ્રક્શન દૂર ન થાય તો શું થશે, સફોકેશન એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડવા મળશે અને કાર્ડિયાક ફેલિયર પણ થઈ શકે છે. અને કાર્ડિયાક ફેલિયર થાય, જો હાર્ટનું ફેલિયર થાય તો શું થઈ શકે, ડેથ પણ થઈ શકે છે. ધેન ડાયગ્નોસિસ ઓફ ધ લેરિન્જિયલ ડિપ્થેરિયા કે કઈ રીતના ડાયગ્નોસિસ કરી શકાય, એક તો બાય પેશન્ટની હિસ્ટ્રી લઈને, સાઇન અને સિમ્ટમ્સ ચેક કરીને, ઇન્વેસ્ટિગેશન ચેક કરી, પછી સ્ક્રીનિંગ ટેસ્ટથી એટલે કે ચેસ્ટનું શું કરવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું. ધેન થ્રોટ સ્વોબ એક્ઝામિનેશન ફોર KLB એટલે કે લેબ ટેસ્ટ કરાવવાથી. ધેન બાય ચીક ટેસ્ટ આપણે આગળ આવી ગયો એ જ પ્રમાણે છે આખું. તેની અંદર શું કીધું તો કે આ ટેસ્ટ દ્વારા વ્યક્તિમાં ડિપ્થેરિયા રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ છે કે નહીં એ શોધી શકાય છે. એની અંદર શું કરવામાં આવે તો કે ઇન્ટ્રાડર્મલ સ્કિન ટેસ્ટ છે, જેની અંદર સિક ટેસ્ટ ટોક્સિન વ્યક્તિના ફોરઆર્મ એટલે કે હાથના બાવડા ઉપર 0.2 ml ઇન્ટ્રાડર્મલ સ્કિનમાં ઇન્જેક્શન આપવામાં આવે છે. અને ટેસ્ટનું પરિણામ કેટલા દિવસે દેખાય છે તો કે ચોથા દિવસે એ જોઈ શકાય છે. જો કોઈ પણ પ્રકારનું સ્કિન ઉપર રિએક્શન ના થાય તો નક્કી કરી શકાય કે તે વ્યક્તિની અંદર ડિપ્થેરિયા રોગ માટે પ્રતિકારક શક્તિ છે. પરંતુ જો કોઈ રિએક્શન જોવા ન મળે તો તે વ્યક્તિ ડિપ્થેરિયા થવાથી શક્યતા છે એ રહેલી છે કે ડિપ્થેરિયા સામે એના જે રક્તકણો છે એ લડી શકવાના નથી તેમ નક્કી કરી શકાય છે. આવી વ્યક્તિ હોય એને શું આપવી જોઈએ તો કે ડિપ્થેરિયાને પ્રિવેન્ટ કરવા માટે રસી છે એ વહેલામાં વહેલી તકે એને આપવી જોઈએ. ધેન મેડિકલ ટ્રીટમેન્ટની અંદર આપણે શું કરી શકીએ ડિપ્થેરિયાવાળા પેશન્ટને
તો એક તો મેડિકલની અંદર એક તો ઇન્જેક્શન એડીએસ એટલે કે એન્ટી ડિપ્થેરિયલ સિરમ કેટલું આપી શકાય 4000થી 10,000 યુનિટ જેટલું આપી શકાય બાળકોની અંદર, અને 2000થી 4000 યુનિટ જેટલું કોને આપી શકાય, 4,00,000થી 10 લાખ યુનિટ છે આપી શકાય બાળકોમાં. અને જે એડલ્ટ હોય એની અંદર કેટલો આપી શકાય તો કે 20 લાખથી 40 લાખ જેટલું છે એની અંદર આપી શકાય છે આઈએમ. ધેન હાયર એન્ટીબાયોટિક્સ જેવા કે ઇન્જેક્શન સીપી 5 લાખ યુનિટ્સ આઈએમ 6 અવરલી આપવામાં આવે છે. એટલે કે જ્યાં સીપીનું ઇન્જેક્શન છે એ કયા રૂટથી આપવામાં આવે તો કે આઈએમ ઇન્જેક્શન આપવાનું, અને ક્યારે આપવાનું 6 અવરલી એટલે કે એક વખત આપીએ પછી 6 અવરે ફરીથી આપવાનું. ધેન સાહેબ એરિથ્રોમાઇસિન ઓરલી 2 ટેબ્લેટ છે એ દિવસની અંદર 3 વખત 6 અવરલી આપવી જોઈએ. જો પેશન્ટ બાય માઉથ પૂરતા પ્રમાણમાં ન લઈ શકતો હોય એટલે કે મોઢા દ્વારા છે કાંઈ ઇન્જેક્ટ ના કરી શકતો હોય તેને બાટલો ચડાવવો જોઈએ એટલે કે આઈવી ફ્લુઇડ આપવું જોઈએ, જેમાં ગ્લુકોઝ 5 એટલે કે D5 કે જે ગ્લુકોઝ સલાઇન આપવામાં આવે છે. ધેન સોર થ્રોટ એન્ડ હેડેક હોય તો ટેબ્લેટ એપીસી ઓર પીસીએમ આપી શકાય છે. સપોર્ટિવ ટ્રીટમેન્ટમાં એટલે કે અધર કઈ ડ્રગ આપી શકાય તો કે વિટામિન પ્રિપેરેશન જેવી કે ટેબ્લેટ આપી શકાય, વિટામિન સી આપી શકાય, મલ્ટીવિટામિન આપી શકાય અથવા તો બ્રોડ કન્ટેન વગેરે આપવામાં આવે છે. તે નર્સિંગ કેરની અંદર આપણે શું કરી શકીએ જેને ડિપ્થેરિયા હોય ને, તો એક તો પેશન્ટને કેવો રાખવાનો, આ ઇન્ફેક્ટિવ ડિસીઝ છે એટલે કે એને આઇસોલેટ રાખવાનો, ક્લીન અને ટાઇડી બેડ આપવાનો અને એને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવાનો, ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે મેડિસિન આપવાની અને સારવાર આપવાની. પછી 4 અવરલી TPR લેવાના અને ચાર્ટની અંદર માર્ક કરવાના. પછી 4 અવરલી માઉથ વોશ કરવાનું અને પીપી લોશનથી શું કરવાનું, ગાર્ગલ કરાવવાના. પીપી લોશન છે એ શું છે તો કે પોલીપેપ્ટાઇડ લોશન છે, એક પ્રકારનું લિક્વિડ છે. એ કેમ ગરમ પાણીમાં નાખવાનું ને પછી એના શું કરી શકાય, કોગળા કરી શકે એટલે ઇન્ફેક્શન છે એ ઓછું થાય. નાઝલ ડિપ્થેરિયામાં નો સ્ટરાઇલ ક્લીન કરવા અને ગ્લિસરીન એપ્લાય કરવું. એટલે કે જો નાઝલ ડિપ્થેરિયા થઈ હોય તો નાકને એકદમ સ્ટરાઇલ ટેકનિકથી આપણે એને ક્લીન રાખવાનું અને ગ્લિસરીન લગાવવાનું. દરેક પ્રકારની ફિઝિકલ કેર જનરલ રૂટીન નર્સિંગ કેર પ્રમાણે આપવી જોઈએ. ફિઝિકલ કેરની અંદર શું આવશે તો કે આપણે બેક કેર છે, માઉથ કેર છે, પછી હેર કેર છે, અને જે કાંઈ પણ આપણે રૂટીનલી કેર આપતા હોઈએ એ આપતી રહેવાની. જો ક્લેવિકલ ગ્લેન્ડમાં સ્વેલિંગ હોય તો કોલ્ડ કમ્પ્રેશન આપવાના. ક્લેવિકલની આજુબાજુની ગ્લેન્ડ હોય એમાં જો કાંઈ પણ સ્વેલિંગ દેખાય ગળાની આજુબાજુ તો શું આપવાનું તો કે કોલ્ડ કમ્પ્રેશન આપવાના. પછી પેશન્ટને યુરિન અને સ્ટૂલ માટે વોશ કરવું, કંઈ પણ તકલીફ હોય તો દૂર કરવી. દર્દીને સાયકોલોજીકલ, સોશિયલ અને ઇમોશનલ છે સપોર્ટ અથવા તો કેર આપવી જોઈએ. શરૂઆતમાં પેશન્ટને લિક્વિડ ડાયટ આપવાની, જેમાંથી કે શું કામ તો કે જલ્દીથી પચી શકે અને પૌષ્ટિક પણ હોય. તેની અંદર તમે શું આપી શકો લિક્વિડ ડાયટમાં તો કે મિલ્ક આપી શકો, કોફી આપી શકો, કોઈ પણ વેજીટેબલ સૂપ આપી શકાય, ફ્રૂટ જ્યુસ આપી શકાય. પછી સાગો કાંગી આપી શકાય એટલે કે સાબુદાણાની ખીચડી કે એવું કાંઈ પણ વસ્તુ આપી શકાય. પછી 12મું, જરૂર જણાય ત્યારે પેશન્ટ તથા તેના રિલેટિવ્સને આપણે શું આપવું જોઈએ, હેલ્થ ટીચિંગ એટલે કે હેલ્થ ટોક અથવા તો આરોગ્ય શિક્ષણ છે પેશન્ટ અને તેના રિલેટિવ્સને આપણે આપવું જોઈએ. હવે પ્રિવેન્ટિવ એન્ડ કંટ્રોલ મેઝર, એમાં પ્રિવેન્ટિવ અને કંટ્રોલ મેઝરની અંદર વેક્સિન કે કઈ આપણે વેક્સિન છે એ ડીપીટીને અપાવીએ જ છીએ. તો ડિપ્થેરિયા થતો અટકાવવા માટે બાળક જ્યારે 1.5 માસનું થાય એટલે કે 1.5 માસથી 18 માસનું થાય ત્યારે એને ડીપીટી વેક્સિનના કેટલા ડોઝ અપાવી દેવા જોઈએ, 3 ડોઝ છે અપાવી દેવા જોઈએ. 1 મહિનાના અંતરે અપાવવા જોઈએ 3 ડોઝ. અને ત્યારબાદ બુસ્ટર ડોઝ આપવાથી કાયમી ઇમ્યુનિટી શું થઈ જાય છે એને પ્રાપ્ત થઈ જાય છે અને પછી ડિપ્થેરિયા છે એ થતો નથી. જેથી કરીને ડિપ્થેરિયા છે, પછી પરટુટીસ છે અને ટાઇનેટસ જેવા રોગ છે આપણે આ જે વેક્સિનેશન છે ડીપીટી એનાથી આપણે છે અટકાવી શકીએ છીએ. હવે ધેન શું આવ્યું તો કે હેલ્થ એજ્યુકેશન. હવે હેલ્થ એજ્યુકેશનની અંદર તો કે શું કહી શકાય તો કે ડિપ્થેરિયા થતો અટકાવવા માટે પેશન્ટ તથા તેના રિલેટિવને હેલ્થ ટીચિંગ આપવું જોઈએ. એમાં ડીપીટી વેક્સિનના 3 ડોઝ 1 મહિનાના અંતર રાખી અને ત્યારબાદ બુસ્ટર ડોઝ આપવાથી કાયમી ઇમ્યુનિટી આવે છે અને એનાથી આ બધી જ પ્રકારના રોગ છે એ આપણે શું કરી શકીએ છીએ, એનાથી આપણે પ્રિવેન્ટ થઈ શકીએ છીએ. એવું તેને શું આપવાનું તો કે હેલ્થ એજ્યુકેશન આપવાનું અથવા તો આપણે આરોગ્ય શિક્ષણ છે એને એ ટાઈપનું છે પ્રોવાઈડ કરી શકીએ. ધેન
કંટ્રોલ મેઝર્સની અંદર તો કે અર્લી ડાયગ્નોસિસ. હવે આ પર્ટ્યુસિસ છે શું છે તો કે રેસ્પિરેટરી ડિસીઝ છે. કંટ્રોલ મેઝર કે અર્લી ડાયગ્નોસિસ કરાવવું જોઈએ, નોટિફિકેશન કરાવવું જોઈએ, ડિસઇન્ફેક્ટન્સ કરાવવું જોઈએ, આઇસોલેશનમાં પેશન્ટને રાખવું જોઈએ, ઇમ્યુનાઇઝેશન કરાવવું જોઈએ, તેન સેનિટેશન મેઝર્સ સ્વચ્છતા રાખવી જોઈએ, ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ અને આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ. કોમ્પ્લિકેશન ઓફ ધ ડિપ્થેરિયા કે ડિપ્થેરિયાથી બીજી કઈ મુશ્કેલીઓ સર્જાઈ શકે તો કે ટોક્સિક માયોકાર્ડિયાટિસ થઈ શકે, એટલે કે ઝેરી અસર થઈ શકે. કોની ઉપર તો કે કાર્ડિયાકના એટલે કે હાર્ટના માયોકાર્ડિયમ લેયરની અંદર. બ્રોન્કો ન્યુમોનિયા થઈ શકે, ન્યુમોનિયા થઈ શકે, પેરાલાઇસિસ ઓફ ધ નર્વ એટલે કે નર્વ છે એ પેરાલાઇસિસ થઈ શકે. આલ્બ્યુમિનેરિયા એટલે કે યુરિનની અંદર આલ્બ્યુમિનનું પ્રમાણ છે વધી જાય છે. નેફ્રાઇટિસ એટલે કે નેફ્રોન છે, ન્યુરોન્સ છે એની અંદર શું લાગી શકે છે, ઇન્ફેક્શન લાગી શકે છે. પ્રોગ્નોસિસ કેવો જોવા મળે છે કે જો ડિપ્થેરિયા થતાની સાથે જ બરાબર સારવાર લેવામાં આવે અને પ્રથમ 3 દિવસમાં એડીએસ એટલે કે એન્ટી ડિપ્થેરિયલ સિરમ છે અપાઈ જાય તો પ્રોગ્નોસિસ એટલે કે એનું જે કંઈ પણ શું કહેવાય કે સાજા થવાનો રેટ છે એ સારો રહે છે. પરંતુ જો એડીએસ એટલે કે એન્ટી ડિપ્થેરિયલ સિરમ છે એ ન આપવામાં આવે તો સિવિયર કન્ડિશન પણ જણાય છે અને શું થઈ શકે, ડેથ થવાની સંભાવના પણ વધી જાય છે. ધેન નેક્સ્ટ કન્ડિશન આપણે જોઈએ હુકીમ કફ કે ઉટાટિયું. આપણે એકદમ વધારે સિવિયર પ્રમાણમાં લાંબા મંથ સુધી કે વર્ષ સુધી જે ઉધરસ રહે એને શું કહેવાય તો કે વૂપિંગ કફ કહે છે. એમાં ડેફિનેશન આ રેસ્પિરેટરી ટ્રેકનો હાઈલી ઇન્ફેક્શિયસ ડિસીઝ છે. રેસ્પિરેટરી ટ્રેકની અંદર જોવા મળતો કેવો છે તો કે એકદમ ઇન્ફેક્શિયસ ડિસીઝ છે. વૂકિંગ કફ છે એ બેસિલાઈથી થાય છે. કોના દ્વારા ફેલાય તો કે બેસિલાઈથી ફેલાય છે. આ રોગનો અટેક કફથી આવે છે. એટલે શું થશે આ રોગમાં તો કે એકદમ કફ આવશે, ઉધરસ થશે અને સાથે સતત છે ઉધરસ છે કેવી રહેશે, ચાલુ જ રહેશે. આ રોગ વિશેષ કરીને કેમાં જોવા મળે છે, નાના બાળકોની અંદર જોવા મળે છે અને જે વારંવાર એપિડેમિક થાય છે એટલે કે એના જે આપણે એમ કહીએ ને કે એના અત્યારે વાસરા છે એવી રીતના એના જે વાસરા છે એ ઘડીએ ચાલુ રહે છે. તેમ એપિડેમિયોલોજીકલ ફેક્ટર એમાં કોઝેટિવ એજન્ટ એટલે કે કોના દ્વારા થાય છે તો કે બોર્ડીટેલા પર્ટુટિસ અને બોર્ડીટેલા પેરાપર્ટુટિસથી છે આ રોગ છે એ ફેલાય છે. હવે એજ તો કે હાઈએસ્ટ કોની અંદર જોવા મળે છે તો કે 5 વર્ષના બાળકોની અંદર જોવા મળે છે. સેક્સ કેમાં જોવા મળે છે તો કે મેલ અને ફિમેલ બંનેમાં જોવા મળે છે. કઈ સિઝનમાં થાય તો કે સમરમાં છે એ વધારે, ઉનાળામાં વધારે જોવા મળે. સોર્સ ઓફ ધ ઇન્ફેક્શન કોનાથી ઇન્ફેક્શન લાગી શકે, એક તો કોઝ ઓફ ધ વૂપિંગ કફ એટલે કે જેના કારણે આ રોગ થાય છે, ઉટાટિયું થાય એના કોઝ એટલે કે આ બેસિલાઈના કારણે. નોન એન્ડ થ્રોટ સિક્રિશન એટલે કે નાક અને થ્રોટના સિક્રિશનને આપણે બીજાને જેને હોય એના નોઝ અને જે થ્રોટના સિક્રેશનમાં આવીએ તો એનાથી થઈ શકે છે. તેન સબ ક્લિનિકલ કેસીસ કે બીજા કોઈ દ્વારા ફેલાઈ શકે છે. મોડ ઓફ ધ ટ્રાન્સમિશન ડ્રોપલેટ ઇન્ફેક્શન જેવા કે કફથી, સિઝનિંગથી અને ડસ્ટથી. ધેન 7th વન ઇન્ફેક્શન પીરિયડ કેટલો છે તો કે ઇન્ક્યુબેશન પીરિયડના છેલ્લા 1 વીકથી પ્રોક્સિમલ કફ પછી 3 વીક સુધીના પીરિયડને ઇન્ફેક્ટિવ પીરિયડ કહે છે. એટલે કે સૌથી વધારે ઇન્ફેક્શન છે એ ક્યારે લાગે, પ્રોક્સિમલ ફેઝ એટલે કે જ્યારે થોડા લક્ષણ દેખાતા હોય એ પછી 3 વીક સુધીને શું કહેવાય તો કે ઇન્ફેક્ટિવ પીરિયડ છે એ કહે છે. હવે ઇમ્યુનિટી, એક વખત વૂકિંગ કફનો એટેક આવવાથી લોંગ લાઈફ સુધી છે ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય છે. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 7 થી 14 દિવસનો. હવે સાઇન અને સિમ્ટમ્સની અંદર શું જોવા મળે વૂકિંગ કફમાં તો કે કેટરાલ સ્ટેજ, એમાં સ્ટેજ આપેલા છે. એમાં કેટરાલ સ્ટેજ છે એમાં કયા સાઇન અને સિમ્ટમ જોવા મળશે તો કે કફિંગ થાય એટલે કે ઉધરસ આવશે અને વારંવાર શું થશે, વોમિટિંગ થશે. માઇલ્ડ કફ એટલે થોડા પ્રમાણમાં કફ જોવા મળશે જે કેવો હશે, કોરિઝા એટલે કે જેથી શું થશે, કોરિઝા થશે એટલે કે પાણી નીકળશે. ઉધરસ સાથે નોઝ અને માઉથમાંથી ડિસ્ચાર્જ બહાર આવશે, ઉધરસ આવશે અને નાકમાંથી અને મોઢામાંથી છે ડિસ્ચાર્જ છે બહાર આવશે. મોડરેટ ફીવર જોવા મળશે, થોડાક પ્રમાણમાં ફીવર જોવા મળશે. પેશન્ટ કેવું થઈ જશે, એકદમ ચીડિયું થઈ જશે, એનોરેક્સિયા થાય છે અને ભૂખ લાગતી ઓછી થઈ જશે. ધેન પ્રોક્સિમલ સ્ટેજ. હવે પ્રોક્સિમલ સ્ટેજની અંદર શું થાય છે તો કે કફ એકદમ કેવો થઈ જાય છે, હવે સિવિયર થઈ જાય છે. તેથી કફિંગ થાય છે જેમાં શરૂઆતમાં લાંબો શ્વાસ લે અને પછી એને શું આવશે, 10 થી 15 જલ્દી ખાંચી આવશે એટલે કે એકદમ 10 થી 15 ઉપર એને ઉધરસ આવવા મળશે. કફિંગ થવાથી વોમિટિંગ થાય છે. ચીકણો મ્યુકસ એટલે કે એકદમ કફ જેવા પદાર્થ નીકળે છે તેથી ક્યારેક છે એની અંદર શું હોય છે, બ્લડ પણ આવી જાય છે.
પેશન્ટ વધારે પડતી ખાંસીના કારણે ગભરાયેલ જોવા મળે છે. કફિંગ દરમિયાન આઈ કેવી થઈ જાય છે? જ્યારે ઉધરસ ફૂલ આવશે ત્યારે આઈ એકદમ કેવી થઈ જશે? તો કે લાલ થઈ જશે. ફેસ છે બ્લેક થાય છે અને ક્યારેક આંખના ઉપરના ભાગે કે નાકમાંથી શું જોવા મળે છે? બ્લીડિંગ પણ થાય છે. લો ફીવર જોવા મળે છે. ખાંસી દિવસમાં કેટલી વખત? તો કે 40થી 50 વખત છે આવા ઉધરસના એપિસોડ આવ્યા કરે છે. પછી કન્વલ્સન્ટ એટલે કે હવે લાસ્ટ સ્ટેજની અંદર શું થશે? તો કે ખાંસી છે એનો તબક્કો 1 થી 2 માસ સુધી ચાલુ રહે અને પછી એ ધીમે ધીમે ઓછી પડતી જાય છે. પછી ટેમ્પરેચર પણ નોર્મલ થતું જશે. અમુક કેસમાં કોમ્પ્લિકેશન રૂપે શું થશે? તો કે ક્રોનિક બ્રોન્કાઇટિસ એટલે કે એના બ્રોન્કસને પણ ઇન્ફેક્શન લાગી શકે છે. જનરલ કન્ડિશન એટલે કે આખી બોડીની અંદર જનરલ કન્ડિશનની અંદર એને સુધારો જોવા મળશે. ખોરાક લેવામાં વધારો થશે. પહેલાં એને ભૂખ નથી લાગતી, હવે એને ખોરાક લેવામાં વધારો થશે અને આ અવસ્થા અમુક દિવસો સુધી ચાલે છે અને ત્યાર પછી છે એ જે ખાંસી કે ઉધરસ આવતી હોય એ શું થઈ જશે? એકદમ બંધ થઈ જશે. હવે ડાયગ્નોસિસની અંદર શું કરી શકાય? તો કે બાય પેશન્ટ એટલે કે બાય પેશન્ટની હિસ્ટ્રી લઈ શકીએ, સાઇન અને સિમ્ટમ્સ ચેક કરી શકીએ, થ્રોટ સ્વબ એક્ઝામ કરી શકીએ, સ્પુટમ એટલે કે જે ગળફો નીકળે એનું એક્ઝામિનેશન કરી શકીએ, બ્લડ એક્ઝામ ટોટલ કાઉન્ટ કરી શકાય, ESR કાઉન્ટ કરી શકાય, WBC જોઈ શકાય. પછી બાય સ્ક્રીનિંગ એન્ડ એક્સરે, ચેસ્ટનો આપણે એક્સરે કરીને અથવા તો ચેસ્ટનું સ્ક્રીનિંગ એટલે કે સર્વે કરીને આનો છે ડાયગ્નોસિસ કરી શકીએ. હવે ટ્રીટમેન્ટની અંદર શું કીધું? તો કે નોન સ્પેસિફિક ટ્રીટમેન્ટ કે એની કોઈ પણ જાતની છે સ્પેસિફિક કે કોઈ ખાસ દવા નથી. સિમ્પ્ટોમિક ટ્રીટમેન્ટ અપાય છે એટલે કે આના જે સાઇન અને સિમ્ટમ્સ દેખાય એને રિલીવ કરવા માટે આપણે ટ્રીટમેન્ટ છે એ આપી શકીએ છીએ. શરદી ઓછી કરવા માટે ટિંક્ચર બેન્ઝોઇલ ઇન્હાલેશન આપવું જોઈએ. પછી ઊંઘ માટે સેડેટિવ ડ્રગ, જો ઊંઘ ના આવે તો સેડેટિવ ડ્રગ આપવી જોઈએ. કેવી તો કે ફેનોબાર્બ્યુરેટ છે, પછી સાઇક્લોરાહાઇડ્રેટ છે જે હિપ્નોટિક જેવું કાર્ય કરે છે. જેનાથી શું થશે? એટલે કે હિપ્નોટિક એટલે કે સંમોહન જેવું કાર્ય કરે. એનાથી ખાલી ઊંઘ આવે છે પરંતુ રેસ્પિરેટરીની અંદર કાંઈ પણ ફેરફાર થતો નથી. ધેન એન્ટીસ્પાઝમોટિક તરીકે કઈ આપી શકીએ? તો કે એન્ક્યુર બેલાડોના 10 થી 15 mg દિવસની અંદર 3 વખત 4 અવરલી આપી શકીએ. જો બ્રોન્કોસ્પાઝમ થયું હોય તો એપિડ્યુરિન 10 થી 25 mgની ટેબ્લેટ છે આપી શકીએ. એન્ટીબાયોટિક ડ્રગ આપી શકીએ. કેવી તકે ટેટ્રાસાઇક્લિન છે, ઇરિથ્રોમાઇસિન છે, એમ્પિસિલિન છે, એવી વગેરે ડ્રગ છે આપણે આપી શકીએ જેથી કરીને છે આ ઇન્ફેક્શનના કારણે બીજું કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે. સિવિયર કેસીસમાં સ્ટીરોઇડ ડ્રગનો યુઝ કરવામાં આવે છે. કેવી સ્ટીરોઇડ ડ્રગ? તો કે ટેબ્લેટ પ્રેડનિસોલોન છે, પછી O2 ઇન્હાલેશન છે એ આપી શકીએ. ડૉક્ટરના જરૂર જણાય SOS એટલે કે જરૂર જણાય અને ડૉક્ટરનો ઓર્ડર હોય તો કન્વલ્સન્ટ ઓર પેરિસ્ટન્ટ ડિસ્પનિયા હોય તો પેશન્ટને O2 ટેન્ટમાં રાખવામાં આવે છે. એટલે કે જો કન્વલ્ઝન આવતા હોય અથવા તો જો ડિસ્પનિયા હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આપણે એને O2 ટેન્ટમાં પણ રાખી શકાય છે. હવે નર્સિંગ કેરમાં આપણે શું કરી શકીએ? તો કે કમ્પ્લીટ બેડ રેસ્ટ ઇન ધ વેલ વેન્ટિલેટેડ રૂમ એટલે કે સારા એવા હવાની અવરજવર થતી હોય એવા રૂમની અંદર એને કમ્પ્લીટ બેડ રેસ્ટ છે આપવું જોઈએ. મેડિકેશન એઝ પર ડૉક્ટર ઓર્ડર, રેગ્યુલર એન્ડ સફિશિયન્ટ ડોઝ એટલે કે ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે રેગ્યુલર અને સફિશિયન્ટ એટલે કે જેટલો જરૂર હોય એટલા ડોઝની અંદર એને મેડિસિન પ્રોવાઈડ કરવી જોઈએ. માઉથ ક્લીન 4 અવરલી, એનું માઉથ છે મોઢું છે 4 અવરલી આપણે ક્લીન કરવું જોઈએ. ડિસઇન્ફેક્શન ઓફ નોઝ, માઉથ, થ્રોટ એન્ડ સિક્રીશન ઇન પ્રોપર વે કે આપણે જે નોઝ, માઉથ અને થ્રોટમાંથી જે કાંઈ પણ સિક્રીશન નીકળે છે, ડિસ્ચાર્જ નીકળે છે, આપણે શું કરવાનું? એને બરાબર પ્રોપર વેથી ડિસઇન્ફેક્ટન્ટ કરવાના. મેન્ટેનન્સ યુરિન આઉટપુટ ચાર્ટ. હવે યુરિનનો જે કંઈ આઉટપુટ ચાર્ટ છે, કેટલા પ્રમાણમાં યુરિન પાસ કરે છે એ ચાર્ટ આપણે મેન્ટેન રાખવાનો. દેન TPR એટલે કે વાઇટલ સાઇન છે એ 4 અવરલી ચેક કરતા લેવા જોઈએ. વોચ ફોર હેમરેજ કે કોઈ પણ જાતનું હેમરેજ કે કોઈ જગ્યાએથી બ્લીડિંગ નથી થયું એ ચેક કરતું રહેવું જોઈએ. વોચ ફોર GC એટલે કે જનરલ કન્ડિશન અને કફિંગ છે ચેક કરતા લેવા જોઈએ. ડાયટ થેરાપી કે પેશન્ટને જલ્દી પચે તેવો હળવો ડાયટ આપવો જોઈએ જેથી કરીને એને પોષણ પણ મળી રહે અને પચી પણ જાય. સખત ખોરાક આપવો નહીં. કફિંગનો અટેક આવી ગયા પછી 10 મિનિટ પછી ખોરાક આપવો જેથી કરીને બીજો અટેક આવે ત્યાં સુધીમાં લીધેલ ખોરાક છે એ પચી જાય. એટલે કે જ્યારે એકદમ ઉધરસ છે ઉપરા ઉપર ચાલુ થઈ જાય તો હવે એ પૂરી થઈ જાય એની 10 મિનિટ પછી આપણે ખવડાવી દેવું જોઈએ જેથી કરીને બીજી વખત આટલી ઉધરસ ચાલુ થાય તો વોમિટિંગ દ્વારા લીધેલો ખોરાક છે એ બહાર ન આવી જાય. હવે આ વૂફિંગ કફની અંદર કઈ કોમ્પ્લિકેશન જોવા મળે કે આ ઇન્ફેક્શનના કારણે કઈ બીજા છે એ ઇન્ફેક્શન લાગી શકે? તો કે બ્રોન્કાઇટિસ એટલે કે બ્રોન્કાઈમાં ઇન્ફેક્શન લાગી શકે, પછી
ઇન્ગ્વાઇનલ એન્ડ અમ્બલિકલ હર્નિયા થઈ શકે, પછી પ્રોલાપ્સ રેક્ટમ એટલે કે જે શું કહે રેક્ટમ છે એ ડ્રોપ થઈ શકે, બ્રોન્કો ન્યુમોનિયા થઈ શકે, ગેસ્ટ્રાઇટિસ એટલે કે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર પણ ઇન્ફેક્શન લાગી શકે છે. દેન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ મેજર કે કઈ રીતના આપણે પ્રિવેન્ટ કરી શકીએ. એક તો શું કીધું તો કે નોટિફિકેશન એટલે કે આપણે નોટિફાઈડ કરવા જોઈએ, જે કંઈ પણ હેલ્થ ઓથોરિટી છે એને આપણે જણાવવું જોઈએ કે આ રોગ છે એ ફેલાયેલો છે. પછી ઇમ્યુનાઇઝેશનની અંદર વેક્સિનેશન કરાવવું જોઈએ. પછી આઇસોલેશન કે જે વ્યક્તિને છે આવું ફીવર રહેતો હોય, રની નોઝ રહેતું હોય કે આ બધી વસ્તુથી સફર થતો હોય એને આઇસોલેટ રાખવો જોઈએ. ડિસઇન્ફેક્ટન્ટ કે જે કાંઈ પણ છે આ સિક્રીશન નોઝનું, માઉથનું, થ્રોટનું જે કાંઈ પણ સિક્રીશન છે કે જે થતું હોય એવા આર્ટિકલ છે, ક્લોથ છે એને પ્રોપર રીતના ડિસઇન્ફેક્ટ કરવા જોઈએ. અને હેલ્થ એજ્યુકેશન કે ટુ ગીવ હેલ્થ એજ્યુકેશન ટુ પેશન્ટ હાઉ કેન કંટ્રોલ ઓફ ધ વૂપિંગ કફ કે આપણે વૂકિંગ કફ છે કે આ ઉટાટ્યું છે એને કઈ રીતના કંટ્રોલમાં લાવી શકીએ કે એના ઉપાયો છે એના વિશે આપણે લોકોની અંદર જાગૃતતા લાવવી જોઈએ અને આરોગ્ય શિક્ષણ છે એ આપવું જોઈએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અધર કન્ડિશન્સ છે એ લર્ન કરીશું.